ચેપ્ટર ચાલો ધોરણ 10 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરી તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર એક ઉદાહરણ જનરલી આલે એટલે તમને સમજવાનો મુશ્કેલ ના પડે. તમે એક વાર સમજી જાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ છે, હું શું કહેવા માંગુ છું તમને. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ દૂધ છે જે એને આપણે બહાર રાખવામાં આવે, ફ્રીજમાં નથી. ઉનાળાની અંદર જયારે દૂધને બહાર રાખવામાં આવે તે થોડાક ટાઈમ પછી ફાટી જાય છે, મતલબ ખટાશ લાગે છે. તો કારણ શું છે? તો દૂધની એક પ્રકારનું લેક્ટોઝ છે, બરાબર? તો લેક્ટોઝ નું શું છે? લેક્ટિક એસિડમાં કન્વર્ટ થઈ જાય, મતલબ પરિવર્તન થાય છે. એટલા માટે શું થાય છે? બે દૂધ ફાટી જાય છે. એવી રીતે ખીલી આપણે જોઈએ, ખીલી નો કલર કલરમાં મતલબ ખીલી જે હોય છે એ સફેદ કલર ની હોય છે, બરાબર છે? હવે ખીલી ને આપણે આ એક પ્રકારની ખીલી લઈએ, બરાબર? આ ખીલી જે છે એ થોડાક સમય માટે પાણીમાં કે ભેજમાં જો રાખવામાં આવે તો આ ખીલીનો રંગ જે છે એ બદલાઈ જાય છે અને કથ્થાઈ રંગનો થઈ જાય. કેવો થઈ જાય? કથ્થાઈ રંગનો થઈ જાય. તો આ કારણ શું છે? તો ખીલી જે છે એ પ્રકારની અંદર શું હોય છે? લોખંડ હોય છે. તો લોખંડ એટલે શું? એથી હોય. લોખંડનું સૂત્ર જો આપણે લખીએ તો લોખંડની સંખ્યા કઈ રીતે દર્શાવવામાં આવે છે? એફી થી દર્શાવવામાં આવે છે. એ એફી ને પાણીની અંદર ઉમેરવામાં આવે છે. પાણીમાં મૂકી રાખવામાં, ઉમેરવામાં નથી આવતું, પાણીમાં મૂકી રાખવામાં આવતા, તો ભેજમાં મૂકી રાખવામાં આવે છે. તો શું બની જાય છે? FeCO4 પ્લસ H2. રેડી? કે આ એફી જે છે આયરન છે અથવા તો લોખંડની કોઈ ખીલી છે એને પાણીમાં જો મૂકવામાં આવે તો Fe3O4 પ્લસ H2 બની જાય છે. તો આ Fe3O4 શું છે? આપણે ગુજરાતી ભાષાની અંદર આને શું કહેવામાં આવે છે? કાટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? કાટ. આને રાસાયણિક ભાષામાં આપણે જોઈએ તો આને આયરન ઓક્સાઇડ કહેવામાં આવે છે અને આપણે ગુજરાતીની અંદર કાટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાની અંદર જુઓ બે પ્રક્રિયા થતા, જયારે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક ડાબી સાઈડ લખવામાં આવે છે. તો આ શું થાય? પ્રક્રિયક છે, પ્રક્રિયક, બરાબર? જયારે પ્રક્રિયક પ્રક્રિયા કરે છે ત્યારે શેમાં રૂપાંતર થઈ જાય છે? નિપજમાં રૂપાંતર થાય છે. નિપજ. તો શરૂઆતની અંદર પ્રક્રિયકની વધારે હોય છે, પણ એ પ્રક્રિયા ધીમે ધીમે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજની પ્રક્રિયાની સાંદ્રતા શું ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતા શું થાય છે? વધારો થાય છે. તો આ જે પ્રક્રિયક અને નિપજ જે બન્યું એ કશું જ નથી, પણ એને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા, બરાબર? હવે આ વસ્તુ સર તમે તો આ લખી નાખી એફી 1 છે, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 છે, પણ અહીંયા તો એફી 3 છે, ઓક્સિજન 4 છે. તો કઈ રીતે પોસિબલ છે? તો એના માટે આપણે શું કરવામાં આવશે? સંતુલન કરવામાં આવે. શું આવે? સંતુલન કરવામાં આવે. તો ચાલો જોઈએ, આપણે સંતુલન કરી જોઈએ. બધું લખવું અહીંયા આગળ Fe પ્લસ H2O બની જશે FeCO4 પ્લસ H2, બરાબર? તો એફી નું શું થશે? ઓક્સિડેશન થશે. હવે ઓક્સિડેશન એટલે શું? સાથે સાથે તમને કહી દઉં, ઓક્સિડેશન ઓક્સિજનનો ઉમેરો. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજનનો ઉમેરો થાય. રિડક્શન એટલે શું? રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરો થાય. તો જો આ પ્રક્રિયાની અંદર આપણે જો એફી સાથે કોઈ ઓક્સિજન છે નહીં, પણ એફી ની અંદર ઓક્સિજન અહીંયા લઈ લેશે, એફી ઓક્સિજન લઈ લેશે. એનો મતલબ કે આ પ્રક્રિયામાં FeCO4 નું શું થયું? ઓક્સિડેશન થયું. શું થયું? ઓક્સિડેશન. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન પાસે શું ઓક્સિજન હતો, પણ હાઇડ્રોજન થી ઓક્સિજન સુધી દૂર શું થઈ જાય, એટલા માટે હાઇડ્રોજન નું શું થયું? રિડક્શન. ત્યાં શું થઈ ગયું? રિડક્શન. રેડી? ચલો હવે સંતુલન ની આપણે વાત કરીએ તો સંતુલન ની અંદર જોઈએ તત્વ, બરાબર? પેલા સાઈડ જે પ્રક્રિયકના મોલ, બરાબર? એવી રીતે આપણે નિપજના મોલ, બરાબર છે? ચલો પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ. તો પ્રક્રિયક કેટલા છે? તો પ્રક્રિયક તત્વ કયું છે? એફી. બીજું કયું છે? હાઇડ્રોજન. ત્રીજું કયું છે? ઓક્સિજન છે. તો પ્રક્રિયકના મોલ કેટલા છે? શરૂઆતમાં 1 જ છે. હાઇડ્રોજન મોલ કેટલા છે? 2 છે. કેટલા છે? 1 છે. ચાલો નિપજની અંદર એફી કેટલા છે? 3 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે.
ઓક્સિજન કેટલા છે તો કે 4 છે. હવે પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ શું થાય વધારો છે તો પ્રક્રિયકના મોલ ને નિપજના મોલ સાથે ગુણાકાર કરવામાં આવે. મતલબ એવું એક અહીંયા મોલ્સ મૂકો કે જે નિપજની સાંદ્રતા જેટલું થઈ જાય. તો પ્રક્રિયકના મોલ ને કેટલી વખત ગુણીએ તો નિપજના મોલ બરાબર થાય તો રેડી. એ રીતે હાઇડ્રોજન તો સેમ જ છે પણ હાઇડ્રોજન ઓક્સિજન નો મોલ કેટલા છે 1 છે તો કેટલી વખત ગુણવામાં આવે તો 4 થાય તો 4 બરાબર. હવે જુઓ અહીંયા હાઇડ્રોજન તો 2 છે. હવે અહીંયા મૂકી દઉં Fe કેટલા છે 3 તો આખું સૂત્ર બીજે હું લખું. ખાસ યાદ રાખજો Fe ના મોલ કેટલા છે પ્રક્રિયકમાં 1 છે. હાઇડ્રોજન ના 2 છે. ઓક્સિજન ના કેટલા છે પ્રક્રિયકમાં 1 છે. નિપજમાં કેટલા છે 3 છે. હાઇડ્રોજન ના મોલ 2 છે અને ઓક્સિજન ના કેટલા છે 4 છે. બરાબર. આ ખાસ યાદ રાખજો. આ ટેબલ નીચે રહેવા દઉં છું એટલે બદલી બની જશે Fe પ્લસ H2O. Fe ના મોલ કેટલા છે 3 મોલ છે. બરાબર છે. પ્રક્રિયકની અંદર 3 છે તો નિપજમાં પણ કેટલા મૂકવા પડે 3 મૂકવા પડે. બરાબર. ઓક્સિજન ના મોલ કેટલા છે 4 છે તો નિપજમાં 4 છે તો પ્રક્રિયકમાં પણ કેટલા મૂકવા પડે 4 મૂકવા પડે. બરાબર. હવે જો સિમ્પલ છે 3 Fe આવી ગયા. ઓકે ચલો 4 ઓક્સિજન આવી ગયા. ચલો આવી. હવે હાઇડ્રોજન કેટલા છે 4 2 8 ને તો 2 જ છે તો અહીંયા કેટલા મૂકવા પડે 4 મૂકવા પડે. તો અહીંયા કેટલા વખત ગુણવું તો નિપજના મોલ સાથે સરખાવી શકાય તો કે 4 મોલ સાથે સરખાવી શકાય. તો આ બધું જે થયું પ્રક્રિયાના નિપજમાં આને શું કહેવામાં આવે છે સંતુલિત રાસાયણિક સમીકરણ. રેડી. આનું રેડી થાય છે. ચલો આગળ જોઈએ થોડી પ્રક્રિયાઓ. હવે એવી પ્રક્રિયા આપણે લઈએ છીએ તો કોઈ પણ પરીક્ષા હોય X Y Z બધામાં પૂછાતી હોય છે. તો સૌથી પહેલા લઈએ સંયોગીકરણ પ્રક્રિયા. ચાલો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે કે માની લઈએ ઉદાહરણ તરીકે કોલસો છે. બરાબર. તો કોલસાનું આપણે દહન કરીએ. કોલસો એક પ્રકારનું છે કાર્બન છે. તો કાર્બન જે છે એને આપણે દહન કરીએ. દહન કોની હાજરીમાં થશે ઓક્સિજનની હાજરીમાં થશે. તો કાર્બન ને ઓક્સિજનમાં ઉમેરવામાં આવે તો શું બની જશે કાર્બન ડાયોક્સાઇડ. આનો મતલબ કે બે પ્રક્રિયકનું એક જ નિપજમાં શું થાય છે રૂપાંતર થવું જોઈએ. બે પ્રક્રિયકનું એક જ પ્રક્રિયામાં શું થાય છે રૂપાંતર થાય એને શું કહેવામાં આવે છે સંયોગ થવું. સંયોગ એટલે જોડાવું. બે પ્રક્રિયકનું એક નિપજમાં શું થાય છે જોડાણ થાય એને શું કહેવામાં આવે છે સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક બે વસ્તુ જોવા મળે. તો ઉષ્મા ક્ષેપક ની આપણે ઉદાહરણ લઈએ કે ગ્લુકોઝ છે. બરાબર છે. ગ્લુકોઝ એટલે શું C6H12O6 એ ઓક્સિજન ની હાજરીમાં જયારે પ્રક્રિયા કરે તો શું બની જાય CO2 પ્લસ O2 પ્લસ ઉર્જા બની જાય. તો આ જે બને આ છે ગ્લુકોઝ નું ઓક્સિડેશન થાય એટલે શું બની જાય કાર્બન ડાયોક્સાઇડ બની જાય H2 અને હાઇડ્રોજન ના મોલ કેટલા છે H2O. બરાબર છે. તો આ રીતે આપણે પ્રક્રિયા કરી મૂકી દઈએ તો જો સમીકરણ થઈ જાય છે સરખું 2 × 12 6 × 12 થઈ ગયા ઓક્સિજન. ચલો ઓક્સિજન 6 છે અહીંયા 6 × 12 ઓક્સિજન થઈ ગયા. 12 × 24 ચલો થઈ ગયા. ઓક્સિજન ના મોલ થઈ ગયા. ચલો આ થઈ ગઈ ગ્લુકોઝ. તો ગ્લુકોઝ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું થાય ઉષ્માનું ઉત્સર્જન થવું. ઉષ્માનું ઉત્સર્જન થવું અથવા તો ઉષ્મા ગુમાવવી મતલબ ઉર્જા એટલે ગુમાવે એટલે કે ઉષ્મા શું. એક બીજું ઉદાહરણ છે કે પાણીમાં જે છે પાણીમાં શું નાખીએ આપણે H2SO4. બરાબર છે. તો પાણીની અંદર H2SO4 નાખીએ H2 પ્લસ SO4 બને તો જયારે પાણીની અંદર એસિડ નાખીએ ત્યારે અવાજ જેવો આવે ફાટફાટ જેવો અવાજ આવે. એનો મતલબ કે હાઇડ્રોજન વાયુમાંથી શું થાય છે દૂર થાય છે. તો એક શેનું ઉદાહરણ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એ રીતે ઉષ્મા શોષણ પ્રક્રિયા એટલે છે તો ઉષ્માનું શોષણ થાય. ઉષ્માનું શોષણ થાય શું કે ઉષ્મા શોષણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો બીજી પ્રક્રિયા આપણે લઈએ. પેલી આપણે જોયું સંયોગીકરણ. બીજી આપણે જોઈ વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા એટલે શું થાય એક જ પ્રક્રિયાનું બે કે તેથી વધારે નિપજમાં શું થવું રૂપાંતર થવું. આપણે જલ્દી સમજીશું CaCO3
નું આપણે હીટિંગ કરી મતલબ ગરમ કરવામાં આવે તો શું બની જાય? CaCO બની જાય, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ ઓક્સિજન. CaCO3 નો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO શું બની જાય? આપણે જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ નું આપણે ગરમ કરવામાં આવે તો શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ તરીકે બની જાય. આ થયું ચૂનો. ચૂનો હોય ચૂનાને આપણે પાણીમાં નાખવામાં આવે બરાબર, તો પાણીમાં થોડા પરપોટા જેવું થાય છે, તો કારણ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો આ થઈ ગયું વિઘટન પ્રક્રિયા, મતલબ કે એક જ પ્રક્રિયાનું બે કે તેથી વધારે નિકોજમાં શું થવું? રૂપાંતર થવું. બરાબર, આ થઈ ગયું વિઘટન પ્રક્રિયા. તે વિસ્થાપન પ્રક્રિયા સમજીએ. વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે છે? કોઈ એક ધાતુ બીજી ધાતુ સાથે અલગ અદલા બદલી થાય. કોઈ એક ધાતુ બીજી ધાતુ સાથે અદલા બદલી થાય. માની લઈએ કે Fe છે, એને કોપર સલ્ફેટમાં ઉમેરવામાં આવે તો સંયોજન કોપર સલ્ફેટ CuSO4. તો Fe જે છે CuSO4 સાથે પ્રક્રિયા કરે, મતલબ કે અહીંયાથી કોપર +2 SO4 -2 Fe+2 આ ધન છેડો ઋણ છેડા સાથે જોડાય એટલે શું બની જાય? FeSO4 પ્લસ કોપર. આનો મતલબ કે છે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એક ધાતુનું બીજી ધાતુઓ સાથે શું થાય છે? વિસ્થાપન થવું. એને શું કહેવામાં આવે? વિસ્થાપન પ્રક્રિયા. રેડી? ઓકે, ચાલો એવી રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા બે સંયોજનો મતલબ બે ધાતુના સંયોજન હોય, એ ધાતુના સંયોજનો શું થાય? અદલા બદલી થાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ Na2SO BaCl બરાબર, તો Na2Cl2 માં ઉમેરવામાં તો આ ધાતુ જે છે એ આની સાથે વિસ્થાપન થાય. બરાબર, આ બાજુ છે આની સાથે શું થાય? વિસ્થાપન થાય. તો શું બની જશે? NaCl બરાબર જશે BaSO4. તો અહીંયા સંયોજનનું સમીકરણ નથી, અહીંયા સમીકરણ નિપજની અંદર સંતુલન નથી, તો આપણે સંતુલન બનાવી દીધું 2NaCl + SO4. આને એક તરીકે અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખાય. ખાસ યાદ રાખજો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે બે ધાતુ સંયોજનનું એકબીજા સાથે શું થાય છે? અદલા બદલી થાય છે. એને શું થાય છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો તમને ખબર જો પડે, જો તમને આ વિડીયો ગમતો હોય તો પ્લીઝ શેર અને લાઈક કરવા ના ભૂલતા. ચાલો, થેન્ક યુ સો મચ.